ખૂબ ખોબલે ને ખોબલે મત આપી જનતાએ મને બહુમતીથી જીતાડેલો. આ વખતે મારું રિઝલ્ટ રેકોર્ડ બ્રેક હશે એ હું જનતાના નિર્ણયના કારણે હું કહી રહ્યો છું. 28 તારીખે 100% આપને પણ હું બતાવીશ અને આપ પણ મારું ઇન્ટરવ્યુ લેવા આવજો. જનતાનો જનાદેશ મને 100% મળવાનો છે. સૌથી મોટો અમારે લાંભા અને વટવા વિસ્તારમાં આમ જનતાના પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે અને હું લોકોના 100% કામ કરું છું. જો કામ ના કરતો હોય તો આ જનાદેશ મને મળે નહીં. અપક્ષ ઉમેદવાર કાળુભાઈ ભરવાડ તેમની સાથે વિશેષ સંવાદ કર્યો. ગત ટર્મની જેમ આ વખતે પણ જનતાનો પ્રેમ એ મને મળશે તેવો વિશ્વાસ કાળુભાઈએ વ્યક્ત કર્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ અને રંગ બંને જામતો જોવા મળી રહ્યો છે. ત્યારે ન્યૂઝરૂમ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ આખા ગુજરાતમાં નેતાઓ અને લોકોના મતો જાણીને અમદાવાદ ખાતે પહોંચી છે. લાંબા બોર્ડના અપક્ષ ઉમેદવાર કાળુભાઈ ભરવાડ તેમની સાથે વિશેષ સંવાદ કર્યો. કાળુભાઈ ભરવાડે ચોથી વખત ઉમેદવારી નોંધાવી હોવાની વાત છે. ગત ટર્મની જેમ આ વખતે પણ જનતાનો પ્રેમ એ મને મળશે તેવો વિશ્વાસ કાળુભાઈએ વ્યક્ત કર્યો છે. આ વખતે મારો રેકોર્ડ બ્રેક પરિણામ હશે તેવી પણ વાત કાળુભાઈએ કરી. જ્યારે 28મી તારીખે જનતાનો જનાદેશ એ મને મળશે તેવી વાત જે છે તે કરતા કાળુભાઈ જોવા મળી રહ્યા છે. અમારા વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાત સૌથી વધુ હોવાની વાત છે. જ્યારે ટૂંક સમયમાં પીવાના પાણીની સમસ્યા એ હલ થશે તેવી પણ વાત કાળુભાઈ કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ જે લાંબાનો જે વિસ્તાર આવેલો છે, જે વોર્ડમાંથી તે ઊભા રહ્યા છે, તે વોર્ડમાં તેમને ખૂબ જન સમર્થન જે છે તે મળી રહ્યું છે. લોકો એમને એ જીતાડવા માટે પણ જે છે તે જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં જ્યારે એ નીકળતા હોય છે ત્યારે લોકો એમની રેલીમાં પણ જોડાતા હોય છે. લોકો સાથે સંવાદ કરતા કાળુભાઈ જોવા મળતા હોય છે. ત્યારે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમે એમની સાથે વાતચીત કરી. ત્યારે આ વખતેની ચૂંટણીમાં કયા કયા મુદ્દાઓને લઈને ચૂંટણીના મેદાનમાં જંગમાં ઉતર્યા છે, શું કહ્યું તેમણે, જોઈએ આ વિશેષ અહેવાલમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના પ્રચાર પ્રસારનો આજે અંતિમ દિવસ છે અને છેલ્લી ઘડીએ તમામ એ જગ્યાઓ પર પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે. સત્તા પક્ષ હોય વિપક્ષ હોય એ પોતાના પ્રચાર પ્રસારની અંદર જોરશોરથી લોકોની વચ્ચે જઈ રહ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે સમગ્ર ગુજરાતની અંદર જેમણે અપક્ષની અંદર દાવેદારી કરી છે એ પણ એક માસ્ટર સ્ટ્રોક છે. છેલ્લી ઘડીએ અપક્ષ ઉમેદવાર એ આખી બાજી પલટી શકે તેવી તૈયારીઓની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પણ અપક્ષ ઉમેદવારોએ મેદાન મારે તેવી શક્યતાઓ છે. એ તમામની વચ્ચે આપણી સાથે લાંબા વોર્ડની અંદર જેમણે દાવેદારી કરી છે, જેઓ સતત લોકોના વચ્ચે જઈ લોકોના પ્રશ્નો અને લોકોની વાત સાંભળે છે, કે જેમણે અપક્ષ દાવેદારી કરી છે અને હવે આજે છેલ્લી ઘડી છે. પ્રચાર પ્રસાર દરમિયાન છેલ્લી ઘડી સુધી લોકોએ તેમને શું કહ્યું, શું એ લોકોએ તેમને વાતચીત કરી અને કયા પ્રકારની વાત એ લોકો એ તેમને કરી રહ્યા હતા, એ સમગ્ર વાત તેમની સાથે કરીએ. કાળુભાઈ, લોકોની વચ્ચે જાઓ છો, છેલ્લો દિવસ આજે, કેવા પ્રશ્નો એ લોકોએ તમને રજૂઆત કરી, કઈ કઈ વાત એ લોકોએ તમને કરી? કેમ કે આજે પ્રચાર પ્રસાર એ બંધ થઈ જવાનો છે, એની પહેલાં જ તમે હવે એ આરામથી બેઠા છો, કેમ કે બધી જ વાત બધી જ જગ્યાએ મુલાકાતો બધી જગ્યાએ બધા લોકોની સાથે થઈ ગઈ છે. લગભગ મારા વિસ્તારમાં 80 થી 90% સુધીની લોકોની મુલાકાત પતી ગઈ છે. સાંજે 4 વાગ્યા સુધી પ્રચાર બંધ થાય એ પહેલાં બધી 100% મુલાકાત પતી જશે. લોકોના જે પ્રશ્નો છે એ પતી જશે. છેલ્લા 2010થી અમદાવાદ મહાનગરપાલિકામાં અમારો આ રૂરલનો વિસ્તાર ભર્યો છે, એ ત્યાંથી હું અહીંયા ઉમેદવારી નોંધાવતો આવ્યો છું. 2010થી 15માં મને જનાદેશ મળેલો. ખૂબ 2015-20થી મને સામાન્ય મતે હું હારેલો. જનાદેશ તો આપેલો જનતાએ, પણ હારેલો. 2020થી 25-26 સુધી ખૂબ ખોબલે ને ખોબલે મત આપી જનતાએ મને બહુમતીથી જીતાડેલો. આ વખતની મારી ચોથી વારની અપક્ષ ઉમેદવારી છે
ત્યારે હું જનતાએ મને સામેથી બોલાવીને ખોબલે મત આપવાની તૈયારી બતાવી છે. આ વખતે મારું રિઝલ્ટ રેકોર્ડ બ્રેક હશે એ હું જનતાના નિર્ણયના કારણે હું કહી રહ્યો છું. જ્યારે હર કોઈ વસ્તુ આવે ત્યારે અમે જનતાની સાથે રહીએ છીએ, જનતા અમારી સાથે છે. અમારો વિસ્તાર અમદાવાદ શહેરમાં સૌથી મોટો વિસ્તાર હોવાથી 44 ચોરસ કિલોમીટરના વિસ્તારના હિસાબે રૂરલનો વિસ્તાર છે. ઘણી જગ્યાએ અસુવિધા છે, હું પણ કબૂલું છું, નાના મોટા ડોક્યુમેન્ટના હિસાબે. પણ આ વખતે આ બધા ડોક્યુમેન્ટો મળી ગયેલા છે, સુવિધાઓ ઉપલબ્ધ થઈ જશે એવી મેં પણ જનતાને ખાતરી આપી છે. જનતાએ પણ મારી સાથે રહીને બધા ડોક્યુમેન્ટ તૈયાર કર્યા છે. આ વખતનો વિજય 100% છે. જનતાના જનાદેશ મળશે 28 તારીખે 100% આપને પણ હું બતાવીશ. અને આપ પણ મારું ઇન્ટરવ્યૂ લેવા આવજો. જનતાનો જનાદેશ મને 100% મળવાનો છે. સત્તા પક્ષની સામે વિપક્ષની સામે રહીને અપક્ષની અંદર ફોર્મ ભર્યું છે. લોકોની વચ્ચે જ્યારે ગયા છો, તમે કીધું કે 2010થી લઈને 15 સુધી જનાદેશ મળ્યો, લોકોની સેવા કરવાનો મોકો મળ્યો. 2020-21થી લઈને 26 સુધી લોકોની સેવા કરવાનો મોકો મળ્યો. આ વિસ્તારની અંદર શું એવી જરૂરિયાતો છે કે જે હજી પણ બાકી છે અને હવે આવનારા સમયમાં એ પૂરી થશે? આ વિસ્તારની અંદર સૌથી મોટી જરૂરિયાત પીવાના પાણીની છે. પીવાના પાણીની ટાંકી બની ગઈ છે. એક ટાંકીનું ખાતમુહૂર્ત કર્યું નથી વટવા વિસ્તારમાં, અને ત્યાં આગળ પાણીની લાઈનો નાખવાનું કામ ચાલુ છે. એ 100% 2 થી 3 મહિનામાં પતી જશે. એનું જોડાણ થશે ત્યારે સૌથી મોટો અમારે લાંભા અને વટવા વિસ્તારમાં આમ જનતાના પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે. એ પછી બધા જે જરૂરિયાત હશે એ બધા કામ થશે. રોડ, રસ્તા, લાઇટ, પાણીના. આજે લાઇટો તો છે પણ ઘણી જગ્યાએ નથી. એ પણ મળી જવાની હું ખાતરી આપીને આવ્યો છું લોકોને. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, લોકોએ પોતાના પ્રશ્નો માટે વાતચીત કરતા હોય, કોઈ એવી રજૂઆતો તમે પ્રચાર પ્રસારની અંદર ગયા હોય ત્યારે આવી હોય કે એમની રજૂઆત એ સરકાર અથવા વિપક્ષની સામે હોય પણ એ આજ સુધીનું નિરાકરણ ના લાવ્યું હોય, ભલે તમે ચૂંટણી પ્રચારમાં હોય પણ તમારા એક ફોનથી એનું કામ થઈ ગયું હોય? ઘણા એવા કામો છે સાહેબ. આજતા હાલની જ વાત કરું, અમારા વિસ્તારમાં રંગોલીનગરમાંથી હાઈફાઈ વિસ્તારમાંથી એક ભાઈ મને શોધતા રમેશભાઈ કરીને વાંસપોડી આવ્યા. મને કે કાળુભાઈ મારે તમારું કામ છે, મળો. મેં કીધું મળું. તો મને કે અમે આ વખતે 2 વખત તમારી સાથે છીએ, પણ આ વખતે તો હું તમને ખાસ શોધતો આવ્યો છું કે તમે મારું એક કામ કરેલું. મને તો ખબર નહીં મેં શું કામ કરેલું, પણ એમને એવું કીધું કે મારા છોકરાને એડમિશન નહોતું મળતું, ત્યારે તમે મારા છોકરાને એડમિશન આપ્યું. મારો છોકરો ભણી ગણીને હોશિયાર થયો છે, તો મારે તમારું ઋણ ચૂકવવાનું છે. હું તમને 100% મત આપવાનો છું અને આપવાનો છું. મારા પરિવારના 150 ઘર છે ભાઈ એવું કીધું, અને હું 150 મત અપાઈ, 150 ઘરના મત અપાઈ. હું તમારી આગળ બંધાઈને જઉં છું. શું વિઝન રહેશે આવનારા સમયની અંદર લાંભા વોર્ડની અંદર? કઈ એવી પ્રાથમિકતા રહેશે? તમે કીધું કે વટવા વિસ્તારની અંદર પાણી લાઇનનું કામ ચાલુ છે, 2-1 મહિનાની અંદર જોડાણ થઈ જશે, ત્યારબાદ એ લાંભા અને અસલાલી વિસ્તારની અંદર લોકોને પાણી મળી જશે. વિઝન શું રહેશે આવનારા સમયની અંદર? આ વિસ્તારનો વિકાસ, ડેવલપિંગ કેવી રીતે થશે? આ વખતનું રિઝલ્ટ એવું હશે, ટીપીઓ ખોલી ગઈ છે, ટીપીઓના રોડ બનાવવાનો ચાલુ છે અને એના પર કામકાજ ચાલુ છે. નાના મોટા થોડા કામ છે, એ પણ 100% બની જવાના છે. અમારા સાહવાડીમાં પાણીની ટાંકી નાની પડતી હતી, એ પણ મોટી બનાવવાની ચાલુ છે. અને નાની વસ્તુનું ધ્યાન રાખીને એ કામ કરી રહ્યા છીએ. છેલ્લા 10-15 વર્ષનો અનુભવ છે કામ કરવાનો. આજુબાજુના રૂરલને જોડતા રોડ બધા બની ગયા છે, ગામના રોડ બધા મંજૂર થયેલા છે. એટલે 100% કામ થશે એવી મને વિશ્વાસ છે અને હું લોકોના 100% કામ કરું છું. જો કામ ના કરતો હોય તો આ જનાદેશ મને મળે નહીં. આભાર કાળુભાઈ વાતચીત કરવા બદલ અમારી સાથે. તો અપક્ષ ઉમેદવાર, આપણે જેમ શરૂઆતમાં મેં ચર્ચા કરી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર મહત્વની ભૂમિકા જેટલી સત્તા પક્ષ અને વિપક્ષના ઉમેદવારની નથી, એટલી જ મહત્વની ભૂમિકા અપક્ષ ઉમેદવારની છે. સતત 2 વખત જેમણે આ વિસ્તારનું સંચાલન કર્યું છે, જેમણે આ વિસ્તારના લોકોએ જનાદેશ આપ્યો છે, તે ફરી એક વખત મેદાને છે. લોકો એમ કહી રહ્યા છે કે આ વખતે સત્તા પક્ષ વિપક્ષ એક તરફ, આ વખતે અમારા વિસ્તારની અંદર અમારા ઉમેદવાર કાળુભાઈ, જેમણે પોતાની વાત મૂકી કે આ વિસ્તારની અંદર અનેકે કામો થઈ ચૂક્યા છે,
કેટલાક કામો છે આવનારા 2-3 મહિનામાં પૂરા પણ થવાના છે. બાકી આ વિસ્તારની જનતા જે આદેશ આપશે એ કામ કરવા માટે હંમેશા તેઓ તત્પર રહેવાની વાત પણ કરી છે. કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.